પ્રી મોન્સૂન કામગીરીમાં બેદરકારી નહીં ચાલે, વોર્ડ નંબર 2ના સભ્યોની પાલિકા સામે કડક રજૂઆત। આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને શહેરના વોર્ડ નંબર 2ના જાગૃત સભ્યો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર અને વિવિધ વિભાગીય અધિકારીઓ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। શુભેચ્છા મુલાકાત સાથે શરૂ થયેલી આ બેઠકમાં સભ્યોએ લોકહિતના પ્રશ્નો અને પ્રી મોન્સૂન કામગીરીમાં થતા વિલંબ અંગે ગંભીર રોષ વ્યક્ત કર્યો હતો। સભ્યોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે નાળા સફાઈ, ગટર અને ડ્રેનેજ લાઇનોમાં જમા થયેલા કચરાના કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા સર્જાઈ શકે તેમ છે। આ ઉપરાંત શહેરના બિસ્માર માર્ગો, મોટા ખાડાઓ અને જીયુડીસીના બેસી ગયેલા જોખમી ચેમ્બરો બાબતે તાત્કાલિક સર્વે કરી રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવા માંગ કરી હતી। જર્જરિત મકાનો અને જોખમી વૃક્ષો ઉતારવા જેવી સુરક્ષાને લગતી બાબતોમાં પણ તંત્રની આળસ નાગરિકો માટે જોખમી સાબિત થઈ શકે છે। રજૂઆત દરમિયાન બાયપાસ બ્રિજ પાસેની બંધ સ્ટ્રીટ લાઇટો, સફાઈ વ્યવસ્થામાં અનિયમિતતા અને ડોર ટુ ડોર કચરા સંગ્રહની સુવિધા સુધારવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। સભ્યોએ તંત્રને ચીમકી આપી હતી કે જો સમયસર કામગીરી નહીં થાય અને ચોમાસામાં કોઈ જાનહાનિ કે નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે। આ રજૂઆત પ્રસંગે વોર્ડ નંબર 2ના કોંગ્રેસ પક્ષના સભ્યો સમસાદ અલી સૈયદ, સાબેરાબેન પટેલ, નફીસાબેન પટેલ, હેમેન્દ્ર કોઠીવાલા સહિત અગ્રણીઓ ઇકબાલભાઈ પટેલ, સફીકભાઈ સલ્લુ અને જાકીરભાઈ કુરેશી ઉપસ્થિત રહી લોકપ્રશ્નો વાચા આપી હતી। જે મુદ્દા કીધા એની સાથે સાથે સાહેબ આ બીજા મુદ્દા છે જે મારા વોર્ડ પ્રમુખ અને અમારા સભ્યોએ ખાસ આપણે રજૂઆત કરવા આવેલા છે કે બાયપાસ બ્રિજના પાસે જે ગુલસર હોટલની સામે જીબીના આપણે સ્ટ્રીટ લાઇટના પોલ ઠરાવ કરીને લગાવેલા છે સાહેબ। એ લગાવેલા પણ આજે 4 મહિનાથી વધુ સમય થઈ ગયો છે, તો ત્યાં સાહેબ લાઇટોની વ્યવસ્થા નથી કરી। લાઇટ ડિપાર્ટમેન્ટને કહીને સાહેબ તાત્કાલિક ત્યાં લાઇટો લગાડવામાં આવે, કેમ કે ઠરાવ નગરપાલિકામાં કરેલો અને થાંભલા પણ નાખી દીધા જીબીએ સ્ટ્રીટ લાઇટના, એટલે લાઇટો નાખવામાં આવે। સાથે સાથે સાહેબ બ્રિજની બંને બાજુ પુષ્કળ ગંદકી અને કચરાનું સામ્રાજ્ય છે કે ભાઈ ચાલુ કરેલી છે, પરંતુ સ્થળ પર જઈને જોઈએ છીએ તો કોઈ અસરકારક। આજ રોજ ભરૂચ નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર 2ના ચૂંટાયેલા સભ્યો તેમજ વોર્ડ પ્રમુખ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ તમામ વિભાગના અધિકારી કર્મચારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને આવનારા સમયમાં અમારા વોર્ડના અંદર વિકાસલક્ષી કામગીરી ઝડપથી થાય તે માટેની રજૂઆત કરી હતી। એની સાથે સાથે આવનારા દિવસોમાં જે ચોમાસું શરૂ થઈ રહ્યું છે એટલે પ્રી મોન્સૂન કામગીરી ભરૂચ શહેરના તેમજ અમારા વોર્ડના અંદર યોગ્ય રીતે કરવામાં આવતી નથી, એ માટેની રજૂઆત કરી છે કે તમામ નાળાઓ, કાસો સારી રીતે સફાઈ કરવામાં આવે, તેમજ જે જર્જરિત મકાનો છે એ મકાનોને નોટિસ આપી અને મકાનોને ઉતારવાની કામગીરી કરવામાં આવે। જે રસ્તાઓ પર ખાડા છે તો રીસર્ફેસિંગ કરવામાં આવે, જે વૃક્ષોની ડાળીઓ નડતરરૂપ છે તેને ટ્રીમિંગ કરીને ઉતારવામાં આવે। એની સાથે સાથે અમારી સમગ્ર ચૂંટણી દરમિયાન જે લોકોની વોર્ડ નંબર 2માં રજૂઆત હતી, એક તો પાણીનો પ્રશ્ન હતો। અમુક અમારા જે વિસ્તાર છે મુંડાફળિયા, ડભોઈયાવાડ, ઢાંગરાવાડ, મદની પાર્ક, સમા પાર્ક, હુસેનિયા પાર્ક, જે સોસાયટીઓના અંદર જે પાણીની સમસ્યા છે એ સમસ્યા માટેની રજૂઆત કરેલી છે। એની સાથે સાથે બાયપાસ બ્રિજની પાસે જે નગરપાલિકાએ સ્ટ્રીટ લાઇટના પોલ નાખેલા છે પણ ઘણા મહિનાથી લાઇટો નથી નાખી, એ માટેની પણ સ્ટ્રીટ લાઇટની લાઇટો નાખવા માટેની રજૂઆત હોય કે પછી બાયપાસ વિસ્તાર અને વોર્ડ નંબર 2ના અંદર બ્રિજ પાસે જે ગંદકી પુષ્કળ થઈ રહી છે એ માટેની તાત્કાલિક સફાઈ કામગીરી કરવા માટેની રજૂઆત કરવામાં આવેલી છે। એની સાથે સાથે ડોર ટુ ડોર અનિયમિત છે એટલે એને નિયમિત કરવામાં આવે। 30 દિવસ ડોર ટુ ડોર કચરો જે ગાર્બેજ કનેક્શન છે એની 30 દિવસ સુધી સર્વિસ લોકોને પૂરી કરવામાં આવે, તે માટેની આજે સમગ્ર અમારા સભ્યો વોર્ડ પ્રમુખ દ્વારા રજૂઆત કરેલી છે અને ચીફ ઓફિસરની શુભેચ્છા મુલાકાત કરેલી છે।